ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં કલરવ વિશે ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે જો મેં તમારા પ્રશ્નો કાવ્ય 6 હતું, તમારું કાવ્ય 6 એમાં પ્રશ્નોના જવાબ મેં તમને બતાવ્યા, તમને લખાવ્યા હતા. તો પણ હું ફરીથી તમને આ એક ચોપડામાં લખેલા છે પ્રશ્નોના જવાબ, મેં એ જોઈ લેજો. જવાબ પ્રશ્ન સાથે જવાબ તમારે તૈયાર કરવાના છે. અને અહીંયા નવા શબ્દો જે તમારા નવા વસાણા તાપું જે નવા શબ્દો છે એ પણ અહીંયા લખેલા છે જવાબ સાથે. એ તમારે કમ્પ્લીટ પોતાની નોટબુકમાં એકવાર લખવું અને કમ્પ્લીટ તૈયાર કરવું, પરીક્ષામાં આ પૂછાશે. હવે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની કલરવની ચોપડી કાઢો અને એમાં પાના નંબર 73 કાઢો. આજે આપણે નવી કાવ્ય શીખવાડીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ કાઢીને ચોપડી અને પાના નંબર 73 કાઢ્યું ને તો જોવો એની અંદર કાવ્ય 7 ચપટી વાગી. હવે અહીંયા આ કાવ્યની અંદર ચપટી વિશે સમજાય છે, ચપટી વગાડવાનું. તો હવે આપણે આ કાવ્ય પહેલાં હું ગાઈ લઉં, પછી ગાતા સાથે હું સમજાવીશું. દરેકે ધ્યાન રાખવું, હું ગાતી વખતે તમને આ કાવ્ય ગાતા જ હું ગાઈશ ત્યારે જ ખબર પડી જશે કે અંદર શું કહેવા માંગે છે. તો જો ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. દરેકના કાવ્યની અંદર ખબર પડી ને શેના વિશે વાત કરવામાં આવી છે? ચપટી વિશે, ચપટી વગાડવાની. એક છોકરો ચપટી વગાડે છે. એ ચપટી વગાડીને એટલો ખુશ થઈ જાય છે કે હાલતા ચાલતા લખતા દોડતા ખાતા પીતા ચપટી જ બસ વગાડતો હોય છે. એટલો ખુશ થઈ જાય તેના ભાઈ બહેન મમ્મી પપ્પાના કાનમાં પણ ચપટી વગાડે છે. ચપટી કેવી રીતે વાગે? તો અંગૂઠા અને આંગળીની મદદથી ચપટી વાગે. આ રીતે આપણી વચ્ચેલી જે મોટી આંગળી છે અને અંગૂઠાની મદદથી આપણે ચપટી વગાડીએ. ખબર પડી ને? આ રીતે ચપટી વાગે. હવે આપણે સમજાઈએ. જો અહીંયા ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. છોકરો કહે છે મારી ચપટી વાગી. અને અવાજ કઈ આવે છે? ચપ 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 ચપટીનો અવાજ આવે છે. હાલતા ચાલતા ચપટી વગાડો, લખતા વાંચતા ચપટી વગાડો. છોકરો શું કહે છે? હું ચાલતો જાઉં હાલતો જાઉં ચપટી વગાડતો જાઉં છું. કે પછી લખતો હોય વાંચતો હોય તો પણ ચપટી વગાડું છું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 મારી ચપટી વાગી રે. પછી જો દોડતા કૂદતા ચપટી વગાડો, ખાતા પીતા ચપટી વગાડો. છોકરો શું કહે છે? હું તો દોડતો જાઉં કૂદતો જાઉં ને ચપટી વગાડું છું. કે ભાઈ કે ખાવા બેહું પીવા બેસું ત્યારે પણ હું મારી ચપટી વગાડું. એ ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. એમ કે મારી ચપટી ચપ ચપ વાગે છે. પછી ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું. એટલે કે છે હું મારા ભાઈના કાનમાં ચપટી વગાડું છું અને કે બેનના કાનમાં પણ ચપટી વગાડું છું. એટલી ગમી જાય છે કે એના ભાઈના કાનમાં જઈને પણ ચપટી વગાડે છે અને પાછું બહેનના કાનમાં જઈને પણ ચપટી વગાડે છે. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે,
ચપ 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 ચપટી વાગી રે, કે છે મારી ચપટી એવી વાગી ચપ ચપ કે. પછી પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડ. પછી છોકરો એટલો ખુશ થઈ જાય ને મમ્મીના કાનમાં જઈને પણ ચપટી વગાડે છે અને પપ્પાના કાનમાં જઈને ચપટી વગાડે છે. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. દરેકને આ કાવ્યની અંદર ખબર પડી ને કે છોકરો ચપટી વગાડવાની વાત કરે છે. એટલું ગમે છે કે ચાલતા હાલતા, લખતા વાંચતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, દોડતા કૂદતા ચપટી વગાડે છે. પછી તોય એને ઓછું લાગે છે તે મમ્મી પપ્પા ભાઈ બહેનના કાનમાં પણ ચપટી વગાડે છે. ચપટીનો અવાજ એને એટલો બધો ગમતો હોય છે કે ચપટી વગાડ વગાડ કરે છે. આની અંદર ચપટી વગાડવા વિશેની વાત કરી છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ કાવ્યમાં ખબર પડીને તો ચલો ફરીથી આપણે એકવાર ગઈ લઈએ અને દરેક વિદ્યાર્થી મિત્રોએ આ કાવ્ય તૈયાર કરવાની છે અને પોતાની નોટમાં 3 વાર કાવ્ય કલરવની નોટમાં 3 વાર લખવાની છે. ચલો હું ફરીથી એકવાર કાવ્ય વાંચી જાઉં. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. દરેકને ખબર પડી ગઈ ને કાવ્ય? જો નીચે આપણે નવો શબ્દ જોઈએ. ચપટી એટલે આંગળી અને અંગૂઠાની મદદથી વાગતી એટલે ચપટી. ખબર પડી? હવે દરેકે આ કાવ્ય ખબર પડી ગઈ ને તો આ કાવ્ય ઉપરથી આપણે પ્રશ્નો જોઈએ. તો દરેકે 74 નંબરનું પાનું કાઢવું. દરેકે 74 નંબરનું પાનું કાઢ્યું ને તો જો અહીં આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. લખ્યું છે 1 જવાબ આપો. જોજો તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તો મમ્મી પપ્પા ભાઈ અને બહેનના કાનમાં ચપટી વગાડીશું. ખબર પડી? આપણે આગળ કાવ્યમાં જોયું ને. પછી બીજો, તમારી મમ્મીનું નામ શું છે? તો દરેકે અહીંયા પોતપોતાની મમ્મીનું નામ લખવું. રમીલા હોય, રૂમિલા હોય, હંસા હોય, જે નામ હોય પોતાની મમ્મીનું જ લખવાનું. પછી અહીંયા બીજો પ્રશ્ન છે, તમારા પપ્પાનું નામ શું છે? તો દરેક છોકરાઓ વિદ્યાર્થી મિત્રોએ પોતાના મમ્મી પપ્પાનું નામ અહીંયા લખવું. આગળ ઉપર મમ્મીનું નામ છે, પછી નીચેના નવા પ્રશ્નમાં પપ્પાનું નામ છે. એટલે જે હોય, નટવરભાઈ હોય, મનહરભાઈ હોય, પ્રવીણભાઈ હોય, જે નામ હોય એ લખવું. પછી ચોથું, તમારા ભાઈનું નામ શું છે? તે તમારા જે ભાઈ હોય એનું નામ લખવાનું. 1 હોય, 2 હોય, 3 હોય, જેટલા ભાઈ હોય એ ભાઈનું નામ તમારે અહીંયા લખવાનું. અધિકાર હોય, શુભમ હોય, ધવલ હોય, એલ્વિસ હોય, જે નામ હોય તમારે લખવું. 5મું, તમારી બહેનનું નામ શું છે? તો પોતપોતાની બહેનનું નામ દરેક વિદ્યાર્થીએ લખો. પોતાની બહેનનું નામ લખવાનું, બીજાની નહીં. ખબર પડી ને? શું લખવાનું? બહેનનું નામ જે હોય, ધારા, વિધિ, જે હોય. પછી 6થો પ્રશ્ન, તમારાથી મોટું કોણ છે? ભાઈ કે બહેન? તો તમારાથી જે મોટું હોય, ભાઈ હોય તો ભાઈ લખવાનું અને બહેન હોય તો બહેન લખવું. પછી 7મું, પપ્પાની બહેનને શું કહેવાય? તો શું કહેવાય? ફોઈ. પછી 8મો, મમ્મીની બહેનને શું કહેવાય? માસી. પછી પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા. પછી મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. બરાબર, આવડી ગયું ને? પછી હવે આપણે નીચે જોઈએ.
તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો. તો જો અહીંયા ઘરનું ચિત્ર છે અને અહીંયા જો એક છોકરીને ઘર સાથે જોડી છે લીટી કરીને. હવે તમારા ઘરમાં જે જે રહેતું હોય એનું નામ લખી અને આ ઘર સાથે તમારે જોડવાનું. તો જો હું તમને બતાવું. જો દરેકના ઘરમાં જો મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ અને બહેન રહેતા હોય તો આ રીતે ઘર સાથે જોડવાનું. પછી ખાલી ભાઈ બહેન મમ્મી પપ્પા રહેતા હોય તો આ રીતે જોડવાનું. પછી આપણે 3 જ જણા ખાલી આપણે પોતે હોઈએ અને મમ્મી પપ્પા હોય તો જો આ રીતે જોડવાનું ઘર સાથે ભાઈ મમ્મી અને પપ્પા. પછી ભાઈ આપણો હોય નહીં અને આપણે પોતે હોઈએ અને મમ્મી પપ્પા હોય તો આ રીતે જોડવાનું. પપ્પા મમ્મી અને બહેન થઈ ગયું. આ રીતે જોડવાનું. ખબર પડી ને આ ચિત્રમાં? તો આ રીતે તમારે જવાબ લખવાનો. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પોતપોતાની નોટમાં જવાબ સાથે 2 વાર લખવું. અહીંયા તમારે ફોટા નહીં દોરવાના, ખાલી બહેન પપ્પા મમ્મી ભાઈ દાદી દાદા જેના ઘરમાં જેટલા સભ્યો હોય એ રીતે અહીંયા નામ લખી અને એક નાનું ઘર બનાવવાનું. કાં તો આમ ખાલી રાઉન્ડમાં આમ કરીને ઘર લખી દેવાનું અને ભાઈ બહેન મમ્મી પપ્પા આમ કરીને જોડી દેવાનું. આમ પછી દાદા દાદી હોય તો જો આ રીતે આમ ગોળ કરવાનું. પછી ઘર, પછી દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન આમ જોડવાની લીટી કરીને મમ્મીના નામથી આ ઘર સુધી જે રાઉન્ડમાં ઘર લખ્યું ત્યાં સુધી કરવાનું, લીટી દોરવાની. ખબર પડી ને? તો દરેકે આ 2 વાર પોતાની કલરવની નોટમાં જવાબ સાથે લખવું. જો હું તમને જવાબ આના બતાવી દઉં એ તમારે તમારી નોટમાં લખવા. જો આ રે તમારા 1 મિનિટ આને આપેલા છે તમારા આગળ આપે એ આ રહ્યા તમારા કાવ્ય 7ના પ્રશ્નોના જવાબ. જુઓ અહીંયા મેં મારા મમ્મી પપ્પાનું નામ લખ્યું છે. જુઓ અહીંયા આ બધા જવાબ પ્રશ્ન સાથે જવાબ છે. જો મમ્મીનું નામ તો પોતાનું લખવાનું, બીજાનું નહીં. આ ખાલી તમને ઉદાહરણ તરીકે આપેલું છે. મેં મારા મમ્મી પપ્પા ભાઈ બહેનનું નામ લખ્યું, તમારે પોતપોતાનું ભાઈ બહેન મમ્મી પપ્પાનું લખવાનું. આ જો આ બધા જવાબ. અને અહીંયા તો આ જે લખ્યું છે અહીંયાથી એ તો અંદર લખેલું છે એમ જ તમારે લખવાનું છે અને તૈયાર કરવાનું છે. ખાલી મમ્મી પપ્પા ને ભાઈ બહેન માં અને અહીંયા જે લખ્યું છે તમારાથી મોટું કોણ એટલામાં તમારે જાતે પોતાનું લખવાનું, બીજા કોઈનું નહીં. તો મમ્મી પપ્પા ભાઈ બહેન તમારા ઘરમાં મોટું નાનું કોણ છે, મોટો ભાઈ કે બહેન છે, એ રીતે આટલા સુધી પોતપોતાની જાતે પોતાનું જ લખવાનું છે. ખબર પડી ને? અને હવે શબ્દાર્થ બતાવી દઉં તમને. એ તમારે આ પણ તમારી આ જવાબ સાથે તમારી નોટમાં લખવું અને તૈયાર કરવું. 2 વાર લખવું અને તૈયાર કરવું પરીક્ષામાં પૂછાશે. હવે શબ્દાર્થ તમને બતાવી દઉં. આ એક જ શબ્દ છે નવો શબ્દ ચપટી. તો અંગૂઠા અને આંગળીને ભેગી કરીને વગાડાય ચપટી. આ પણ તમારે 2 વાર તમારી નોટમાં લખવું અને તૈયાર કરવો. આ નવો શબ્દ પૂછાશે પરીક્ષામાં. દરેકને ખબર પડી આ કાવ્ય અને પ્રશ્નોમાં પડે ને? તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ કાવ્ય પોતાની નોટમાં 3 વાર લખવી અને તૈયાર કરવી અને પ્રશ્નોના જવાબને શબ્દો નવા એ 2 વાર લખવા અને તૈયાર કરવા. દરેક વિદ્યાર્થી મિત્રોએ મને ખૂબ શાંતિથી સાંભળ્યું એ બદલ ધન્યવાદ.